ત્રણ જણા જેને ફોટા પડાવી સોશિયલ મીડિયામાં મૂકીને વાહવાહી લૂંટતા હોવાના આક્ષેપ સાથે આકરા પ્રહાર કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે કર્યા હતા। વડોદરામાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ભક્તોએ રજળપાટ કરવી પડી હોવાથી આકરા શબ્દોમાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પ્રહાર કર્યા હતા। દશા માતાજીની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા હોવાથી લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા હતા। આમ કરોડો રૂપિયા એ લોકોએ ખર્ચ્યા છે કોઈને પૂછ્યા વગર, અને આમ દશા માતાજીની મૂર્તિના વિસર્જન માટે તળાવે નાનું ખાબોચિયા જેવું બનાવ્યું એટલે બાબતે તેમણે ગંભીર રજૂઆત કરી હતી। ગણપતિજીનો તહેવાર છે અને વિઘ્ન હતા, જ્યારે શહેરમાં આગમન કરી ચૂક્યા હોય અને તેમના વિસર્જન માટે સમસ્યા ફરીથી પુનરાવર્તન ન થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે કરી હતી। સત્તા પર બેઠેલા લોકોને જશ ખાટવાની હોડ લાગી છે। જશ ખાટવાની હોડમાં તેમને હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય, એની અંદર એમને સંયુક્ત મિટિંગ બોલાવવાની હોય, એમને લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય તેવું આયોજન કરવાનું હોય, પરંતુ સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકોને ત્રણ જણા ફોટો સોશિયલ મીડિયામાં મૂકી અને વાહવાહી લૂંટે, જ્યારે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આવા પુષ્પાબેન વાઘેલાએ ઉગ્ર રજૂઆત કરી હતી। આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન તીન જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહવાહી લૂંટવાનો આ ધંધો કર્યો, અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ, એટલે મારી પણ લાગણી દુભાઈ, અને એની અમારી રજૂઆત હતી। અને ગણપતિજીના તહેવારની અંદર ગયા વર્ષે પણ એક મૂર્તિ ખંડિત થયેલી, એટલે વડોદરા શહેરના સ્માર્ટ રોડો, ગૌરવ પથના રોડો, સાદા રોડો, બધા રોડ ખાડોદરા બની ગયા, ભૂવા પડી ગયા। એટલે આ તમામ રોડની તાત્કાલિક ધોરણે, ગલીઓના રોડ હોય, સોસાયટીના રોડ હોય કે મેઇન રોડ હોય, તાત્કાલિક ધોરણે આનું સમારકામ થાય, એક પણ મૂર્તિ ખંડિત ન થાય એ દિશામાં કામગીરી કરવા માટેનો અમારી માંગણી।